કીમ નદીમાં ફરી કેમિકલયુક્ત પાણી છોડવાનો આક્ષેપ. મોટા બોરસરામાં અસંખ્ય માછલીઓના મોતથી રોષ. સુરતની કીમ નદીમાં ફરી એકવાર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. મોટા બોરસરા ગામ પાસે નદીમાં પ્રદૂષિત પાણી છોડાતા અસંખ્ય માછલીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઔદ્યોગિક એકમો દ્વારા વારંવાર ગંદુ પાણી નદીમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતો અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કીમ નદી માંગરોળ, ઓલપાડ અને હાંસોટ તાલુકાના લોકો માટે મહત્વની જીવનદોરી સમાન છે. ત્યારે નદીનું પ્રદૂષણ ચિંતાનો વિષય બન્યું છે. રિપોર્ટ ભાવેશ ત્રિવેદી, સુરત. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.